નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજ રાતથી 15 વર્ષ સુધી 5 રાશિ પર શનિની અમૃત વર્ષા થવા જઈ રહી છે. મિત્રો, આજની રાત એક દિવ્ય અને અદ્ભુત સંયોગ લઈને આવી છે, જ્યારે સ્વયં કર્મફળદાતા, ન્યાયના દેવતા ભગવાન શનિદેવ 5 વિશેષ રાશિઓ પર 1-2 વર્ષ નહીં પણ પૂરા 15 વર્ષો સુધી પોતાની કૃપાની અમૃત વર્ષા કરવા જઈ રહ્યા છે. મિત્રો, બ્રહ્માંડમાં ગ્રહોની એવી સ્થિતિ બની રહી છે કે 12 રાશિઓમાંથી આ 5 રાશિના લોકોના ભાગ્યનું તાળું હવે શનિદેવની પરમ કૃપાથી ખુલવાનું છે. અને મિત્રો, એમની જોડી ભરવાની છે ખુશીઓ, સમૃદ્ધિ, વૈભવ અને અખૂટ સૌભાગ્યથી. મિત્રો, હવે આ ભાગ્યશાળી રાશિના લોકોના જીવનમાંથી દરેક નાનું મોટું દુઃખ, દરેક કષ્ટ, દરેક પીડા અને સંઘર્ષ શનિદેવ સ્વયં હટાવશે અને તેમના સ્થાને ભરી દેશે સુખ, સફળતા, શાંતિ અને અપાર ધનની વર્ષા. મિત્રો, શનિદેવની આ મહાકૃપા એમના જીવનની દિશા અને દશા બંને બદલી નાખશે. જાણે કે રાંકમાંથી રાજા બનવાનો સમય આવી ગયો હોય. મિત્રો, હવે તમારા મનમાં એ સવાલ થતો હશે કે આખરે કઈ છે તે 5 રાશિ સુપર લકી એટલે કે પરમ ભાગ્યશાળી રાશિઓ જેના પર શનિદેવ આજ રાતથી આવતા 15 વર્ષો સુધી પોતાની કૃપા દ્રષ્ટિ જાળવી રાખશે. તો મિત્રો, જેમનું જીવન હવે ધન વૈભવથી ભરાઈ જશે અને દરેક તરફથી પછી તેને નોકરી હોય, વેપાર હોય કે પરિવાર હોય, એમને અપાર લાભ મળવા લાગશે. તો મિત્રો, આ વિડીયોમાં અમે તમને એ જ 5 ભાગ્યશાળી રાશિના લોકો વિશે એકદમ વિસ્તારથી ઊંડાણપૂર્વક બતાવીશું, જેમનું ભાગ્ય હવે શનિદેવના આશીર્વાદથી સોનાની જેમ ચમકવાનું છે. મિત્રો, શનિદેવ જ્યારે આપે છે ત્યારે સપ્પર ફાડીને આપે છે. એટલે મિત્રો, તમે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરેપૂરું ધ્યાનથી અને ભક્તિભાવથી જરૂર સાંભળજો. અને મિત્રો, એક પણ સેકન્ડ મિસ ન કરો, કારણ કે મિત્રો, આ વિડીયો તે 5 રાશિના લોકો માટે અત્યંત લાભકારી, જીવન બદલનારો અને ભાગ્યના દ્વાર ખોલનારો સિદ્ધ થઈ શકે છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા અને રાશિઓ વિશે જાણતા પહેલા આપ સૌ ભક્તોજનોને મારી એક નમ્ર વિનંતી છે કે ભગવાન શનિદેવજીની અસીમ અને વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે, તેમના આશીર્વાદ મેળવવા માટે મિત્રો, આ વિડીયોને અત્યારે જ દિલથી એક પ્યારી લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મિત્રો લખો, જય શનિદેવ મહારાજ, જય કરમદાતા. જેથી મિત્રો, શનિદેવની વક્ર દ્રષ્ટિ નહીં પણ કૃપા દ્રષ્ટિ સીધી તમારા પર અને તમારા પરિવાર પર પડી શકે અને મિત્રો, તેમના દિવ્ય આશીર્વાદ તમારા જીવનમાં પણ સુખ, શાંતિ અને ધનની વર્ષા કરી શકે. તો ચાલો મિત્રો, હવે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર જાણીએ તે નસીબદાર ભાગ્યશાળી રાશિઓ વિશે, જેના પર આજ રાતથી સ્વયં શનિદેવજી 15 વર્ષ સુધી નિરંતર સુખ અને ધનની વર્ષા કરવાના છે. અને મિત્રો, તેમનું ભાગ્ય હવે હંમેશ માટે બદલાઈ જવા જઈ રહ્યું છે. તો મિત્રો, જેમ કે તમે જાણો છો, સનાતન ધર્મમાં અને જ્યોતિષ શાસ્ત્રમાં દેવી દેવતાઓનું અને ગ્રહોનું વિશેષ સ્થાન છે. મિત્રો, એમ જ એક સૌથી મહત્વપૂર્ણ અને ભાગ્યશાળી સ્થાન છે ભગવાન શનિદેવ મહારાજનું. મિત્રો, શનિદેવને કર્મનો ન્યાય કરનાર, ન્યાયાધીશ
સમયના સચોટ દંડાત અને સૂર્યપુત્ર માનવામાં આવે છે. તેઓ જીવનમાં આપણા દ્વારા કરેલા સારા અને ખરાબ કર્મોનું પૂર્ણ ફળ પ્રદાન કરે છે અને ધર્મની પરીક્ષા કરે છે. સમાજમાં ઘણા લોકોમાં શનિદેવને લઈને એક ખોટો ડર કે ભયની ભાવના હોય છે. લોકોને લાગે છે કે શનિદેવ માત્ર કષ્ટ આપે છે, પણ મિત્રો, વાસ્તવિકતા એ છે કે શનિદેવ પ્રકૃતિમાં ન્યાય અને સંતુલન જાળવી રાખનારા સૌથી મોટા દેવતા છે. તેઓ સાચા, ઈમાનદાર, મહેનતુ અને નેક લોકોના રક્ષક છે અને પાપ કરનારાઓને, અન્યાય કરનારાઓને સમય પર ચેતવણી અને દંડ આપનાર છે. મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ પર શનિદેવની શુભ દ્રષ્ટિ કે કૃપા દ્રષ્ટિ પડે છે, તો તેના જીવનમાં ન માત્ર નાની-મોટી બાધાઓ દૂર થાય છે, પણ મિત્રો, ઉન્નતિ, પ્રગતિ અને સમૃદ્ધિની નદીઓ વહેવા લાગે છે. મિત્રો, તે વ્યક્તિ માટીને અડે તો તે પણ સોનું બની જાય છે. અને હવે બ્રહ્માંડમાં જે દુર્લભ યોગ બની રહ્યો છે તેના કારણે 12 રાશિઓમાંથી આ 5 વિશેષ રાશિઓ છે જેના પર શનિદેવની વિશેષ કૃપા, મહાકૃપા વરસવાની છે. મિત્રો, આ 5 રાશિના લોકો માટે આવનારો સમય, આવનારા દશકો અદ્ભુત પરિવર્તન લઈને આવી રહ્યા છે. હવે એમના જીવનમાં દુઃખ, દર્દ, રોગ, ઋણ અને આર્થિક તંગી એટલે કે પૈસાની અછત પૂરી રીતે સમાપ્ત થવા જઈ રહી છે. મિત્રો, શનિદેવના આશીર્વાદથી આ લોકોને અપાર ધન, સમાજમાં માન-સન્માન, પદ-પ્રતિષ્ઠા અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે. મિત્રો, આ 5 રાશિના લોકો આવનારા વર્ષમાં દરેક ક્ષેત્રમાં અગ્રેસર થશે અને એમનું જીવન એક નવી ઊંચાઈને સ્પર્શવા લાગશે. તો ચાલો મિત્રો, હવે વિડીયોમાં જાણીએ તે 5 રાશિઓ વિશે. તો મિત્રો, હવે જે પહેલા નંબરમાં જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો, મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મીન રાશિના લોકો માટે હવે એક નવો સોનેરી સવાર આવવાનો છે. કારણ કે મિત્રો, શનિદેવ મહારાજની વિશેષ અને અદ્ભુત કૃપા તમારા પર વરસવા જઈ રહી છે. મિત્રો, તમે અત્યાર સુધી જે સાડાસાતી કે પનોતીના પ્રભાવમાં સંઘર્ષ કરી રહ્યા હતા, હવે તે મિત્રો સંઘર્ષ ફળદાયી બનશે. બહુ જલ્દી મિત્રો તમારા જીવનમાં એવો શુભ સમાચાર દસ્તક આપવાનો છે જે મિત્રો તમારી બધી ચિંતાઓને, તમારા બધા ટેન્શનને દૂર કરી દેશે. અને મિત્રો, તમારી વર્ષો જૂની મહેનત હવે રંગ લાવવાની છે અને દરેક તે પ્રયાસ જેનું ફળ અત્યાર સુધી નથી મળ્યું, જેમાં તમે નિષ્ફળ ગયા હતા, તે શનિદેવની કૃપાથી હવે સફળ થવાનું છે. આર્થિક હાલતોમાં સુધારો સ્પષ્ટ દેખાશે અને મિત્રો તમારી બેંક બેલેન્સ વધશે અને જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા, સરકારી કામ હોય કે કોર્ટ કચેરીના કામ હોય, તે હવે પૂરા આત્મવિશ્વાસ સાથે પૂરા થશે. મિત્રો સાથે સંબંધ ઓર ઘેરા અને મજબૂત થશે અને સામાજિક જીવનમાં પણ નવી ઉર્જાનો સંચાર થશે. મિત્રો, આ રાશિના લોકોને હવે ધન પ્રાપ્તિ, માન સન્માન અને ઉન્નતિના ઘણા અવસર મળવાના છે. જો મિત્રો તમે નોકરી કરો છો તો પ્રમોશન અને જો વેપાર કરો છો તો મોટો નફો તમારી રાહ જોઈ રહ્યો છે. મિત્રો, તમને પારિવારિક સહયોગ મળશે, માતા-પિતાના આશીર્વાદ મળશે અને જીવનસાથીનો સાથ પણ સફળ બનશે. મિત્રો, તમારી નમ્ર અને મધુર વાણી જ તમારા બધા કાર્યમાં સફળતાની ચાવી સાબિત થશે.
શનિદેવની દિવ્ય દ્રષ્ટિ હવે મિત્રો તમારા જીવનમાં આર્થિક પરેશાનીઓને જડ મૂળથી દૂર કરવા માટે સક્રિય થઈ ગઈ છે. મિત્રો, જે કાર્ય વર્ષોથી અધૂરા હતા, સપનાઓ જે માત્ર સપના રહી ગયા હતા, તે હવે પૂરા આત્મવિશ્વાસ અને સફળતા સાથે પૂર્ણ થશે. મિત્રો, કહેવું જરા પણ ખોટું નહીં હોય કે મીન રાશિના લોકો હવે શનિદેવની કૃપાથી દિન દુગુણી અને રાત ચોગુણી તરક્કી કરવાના છે. મિત્રો, હવે તમે તમારા જીવનમાં નવી ઊંચાઈઓ સ્પર્શશો અને તમારા નામનો ગુંજવાટ દૂર દૂર સુધી સંભળાશે. સાચે જ આ સમય મિત્રો તમારા માટે એક સુવર્ણીય યુગની શરૂઆત સાબિત થવા જઈ રહ્યો છે. બસ મિત્રો, તમારે શનિદેવ પર ભરોસો રાખવાનો છે અને સકારાત્મકતા કરતા રહેવાનું છે. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે હવેનો સમય એક નવી રોશની, નવી ઉમેદ લઈને આવી રહ્યો છે. કારણ કે મિત્રો, ભગવાન શનિદેવની દ્રષ્ટિ તમારા પર વિશેષ રૂપે સકારાત્મક રૂપે બનેલી છે. મિત્રો, મેષ રાશિના લોકો પર શનિદેવ હવે તમારાથી અત્યંત પ્રસન્ન છે અને એ જ કારણે મિત્રો તમારા માન સન્માન, યશ, કીર્તિ અને પ્રતિષ્ઠામાં ઉલ્લેખનીય વૃદ્ધિ થવા જઈ રહી છે. મિત્રો, સમાજમાં તમારી છબી અને પ્રભાવ ઓર મજબૂત થશે અને લોકો તમારી સલાહ લેવા આવશે. મિત્રો, તમને એવા અવસર પ્રાપ્ત થશે જે તમને સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચાડી દેશે. કદાચ તમને કોઈ મોટું પદ કે મોટી જવાબદારી મળી શકે છે. જે પણ કામ પાછળના સમયમાં રોકાયા હતા, અડચણો આવી રહી હતી, તે હવે મિત્રો શનિદેવના આશીર્વાદથી વાયુ વેગે પૂર્ણ થવા લાગશે. જો મિત્રો તમે કોઈ નવા કામની, નવા બિઝનેસની કે સ્ટાર્ટઅપની યોજના બનાવી રહ્યા છો, તો નિઃસંદેહ તેમાં પણ તમને સફળતા મળશે. આર્થિક દ્રષ્ટિકોણથી પણ આ સમય તમારા માટે અત્યંત શુભ અને લાભકારી સિદ્ધ થશે. મિત્રો, આવકના એક નહીં પણ અનેક નવા સ્ત્રોત ખુલશે. ધન લાભના અનેક અવસર પ્રાપ્ત થશે અને ખર્ચાઓની તુલનામાં આવકમાં મોટો વધારો જોવા મળશે. જૂના કર્જમાંથી મુક્તિ મળશે. ઘરનું વાતાવરણ ખુશહાલ રહેશે. પરિવારનો સાથ અને સ્નેહ મળશે અને વ્યવસાયમાં પણ સ્થિરતા સાથે વૃદ્ધિ થશે. મિત્રો, તમને સામાજિક અને વ્યવસાયિક બંને જ ક્ષેત્રોમાં નવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે. અચાનક ધન લાભના યોગ પણ પ્રબળ છે. ક્યાંકથી અટકેલા પૈસા પાછા આવી શકે છે અથવા લોટરી લાગી શકે છે. જો મિત્રો તમે વાહન કે મકાન જેવી કોઈ મોટી ખરીદીની યોજના બનાવી રહ્યા છો, સપનાનું ઘર લેવા માંગો છો, તો આ સમય મિત્રો તમારા માટે અત્યંત શુભ અને અનુકૂળ છે. મેષ રાશિના લોકો, ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે તમારા જીવનને નવી દિશા આપવાની છે. સમય પૂરી રીતે મિત્રો તમારા પક્ષમાં છે. બસ મિત્રો, આ સુવર્ણિમ સમયને વ્યર્થ ન જવા દો અને દરેક અવસરને પૂરી રીતે ઉર્જા સાથે અપનાવો. આળસ છોડીને મહેનત કરશો તો મિત્રો શનિદેવ સોનું વરસાવશે. હવે મિત્રો, આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો માટે આ સમય અદ્ભુત, અકલ્પનીય અને સૌભાગ્યશાળી સંકેત લઈને આવ્યો છે.
મિત્રો, શનિદેવની વિશેષ કૃપા તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા જઈ રહી છે. આર્થિક સ્થિતિમાં જબરજસ્ત સુધારાના યોગ બની રહ્યા છે. પૈસાની તંગી હવે ભૂતકાળ બની જશે. ધનની આવકના નવા સ્ત્રોત ખુલશે અને જો મિત્રો તમે શેર બજારમાં કે જમીનમાં રોકાણ કર્યું છે તો તેનાથી પણ મિત્રો સારો લાભ મળવાના સંકેત છે. વ્યાપારી વર્ગ માટે આ સમય સુવર્ણિમ સિદ્ધ થઈ શકે છે. વ્યાપારમાં ઝડપી ઉન્નતિ થશે. ક્લાયન્ટ વધશે અને નફો આશા કરતાં ક્યાંક અધિક હશે. અને મિત્રો, જે લોકો નોકરી પેશા છે તેમના માટે પણ શુભ સંકેત મળી રહ્યા છે. બોસ તમારા કામથી ખુશ થશે. પદોન્નતિ, વેતન વૃદ્ધિ અને કાર્યસ્થળ પર સન્માનની પ્રાપ્તિ સંભવ છે. વળી જે લોકો વિદેશમાં કરિયર બનાવવાની ઈચ્છા રાખે છે, વિદેશ જવા માગે છે, તેમની મિત્રો આ અભિલાષા પૂર્ણ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે. વિઝાની રૂકાવટો દૂર થશે. શનિદેવની કૃપાથી દરેક રોકાયેલું કામ ગતિ પકડશે અને સફળતા મિત્રો તમારા કદમ ચૂમશે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારાઓ માટે પણ આ કાળ અત્યંત અનુકૂળ છે. મિત્રો, તમારા આંગણે કિલકલારી ગુંજી શકે છે. ઘરમાં સુખ શાંતિ અને ઉલ્લાસનું વાતાવરણ બનેલું રહેશે. પ્રેમ સંબંધોમાં ઊંડાઈ આવશે અને આપસી સમજ બહેતર થશે. પતિ પત્ની વચ્ચેના ઝઘડા ખતમ થશે. જે લોકોએ નવું ઘર કે વાહન લેવાનું મન બનાવ્યું છે તેમના માટે મિત્રો આ સમય નિર્ણયને મૂર્ત રૂપ આપવાનો છે. દરેક યોજના સફળ થતી દેખાઈ રહી છે. મિત્રો, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય તમારા માટે સકારાત્મક છે. જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહત મળવાના સંકેત છે અને માનસિક રીતે પણ મિત્રો તમે પહેલા કરતાં અધિક સ્થિર અને ઉર્જાવાન મહેસૂસ કરશો. શનિદેવની કૃપા દ્રષ્ટિથી હવે મિત્રો તમારા જીવનની દિશાઓ બદલવાની છે. દરેક પ્રયાસમાં સફળતા મળશે. દરેક મનોકામના પૂરી થવાની રાહ પર છે. મિત્રો, આ સમય તમારા માટે નવેસરથી જીવનની શરૂઆત કરવા જેવો છે. સૌભાગ્ય, સફળતા અને સમૃદ્ધિ તમારા જીવનનો હિસ્સો બનવા જઈ રહ્યા છે. કુલ મળીને આ સમય કન્યા રાશિના લોકો માટે અનેક અવસરો, ઉન્નતિ અને સંતુલનથી ભરેલો છે. મિત્રો, શનિદેવની દ્રષ્ટિ હવે તમને સ્થિરતા, સફળતા અને સંતોષનો અનુભવ કરાવશે. પણ મિત્રો, ધ્યાન રાખો, આ સફળતા નિરંતર કર્મ અનુસાર અને ધીરજથી જ સંભવ છે. જો મિત્રો તમે તમારા કર્તવ્યોને પૂરી ઈમાનદારીથી નિભાવશો તો ગરીબોની મદદ કરશો તો મિત્રો આ સમય તમારા જીવનને એક નવી દિશા અને ઊંચાઈ આપશે. હવે મિત્રો, આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો માટે શનિદેવની કૃપા અદ્ભુત ભેટ અને સરપ્રાઈઝ લઈને આવી રહી છે. મિત્રો, સૂર્યપુત્ર શનિદેવ હવે સૂર્યની રાશિ સિંહ પર મહેરબાન થયા છે. હવે તે સમય આવી ગયો છે જ્યારે મિત્રો તમારા ભાગ્યનો સિતારો બુલંદ પર હશે. આકાશમાં ચમકશે. ન માત્ર સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે પણ લોકો તમારી પ્રશંસા કરતા નહીં થાકે. મિત્રો, તમારા દુશ્મનો પણ તમારા વખાણ કરશે. તમારા વ્યક્તિત્વમાં એક નવી ચમક અને નવો રૂવાબ જોવા મળશે અને જીવનમાં એવા સોનેરી અવસર આવશે જે મિત્રો તમારા ભવિષ્યની દિશા જ બદલી નાખશે. મિત્રો, શનિદેવની અનુકંપાથી હવે તમારા હાથ એવા લાભ લગાવવાના છે
જે તમને આર્થિક અને સામાજિક બંને જ સ્તરો પર ઊંચાઈઓ સુધી પહોંચાડશે. વેપારીઓ માટે આ સમય અત્યંત લાભકારી સિદ્ધ છે. નફો સતત થશે અને નવા સોદાઓના યોગ બનશે. ભાગીદારીમાં પણ ફાયદો થશે. નોકરી પેશા લોકોને પ્રમોશન, માન સન્માન અને મનગમતી જગ્યાએ ટ્રાન્સફર કે વેતન વૃદ્ધિની ખુશખબરી મળી શકે છે. મિત્રો, આર્થિક દ્રષ્ટિથી હવે તમારા માટે અનેક દ્વાર ખુલવાના છે. ધન આગમનના નવા સ્ત્રોત બનશે અને આર્થિક સ્થિતિ સુદૃઢ થશે. બેંક બેલેન્સ વધશે. પારિવારિક જીવનમાં આનંદ અને ઉત્સાહનો માહોલ બનેલો રહેશે. જે લોકોની સંતાન પ્રાપ્તિની કામના છે, મિત્રો, તેમને પણ શનિદેવની કૃપાથી આ સુખ મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે, જેનાથી ઘરમાં આનંદ અને ઉત્સાહનો સંચાર થશે. સિંહ રાશિના લોકો, હવે તમારો સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે. શનિદેવની અસીમ કૃપાથી જીવનમાં ખુશીઓની બારિશ થશે. નવી રાહો ખુલશે અને મિત્રો, તમારું દરેક સપનું ધીરે ધીરે સાકાર થતું નજરે આવશે. મિત્રો, યાદ રાખો, શનિદેવની કૃપા એક દીર્ઘકાલી વરદાનની જેમ હોય છે. તેઓ ધીરે પણ સ્થાયી રૂપે ફળ પ્રદાન કરે છે. અર્થાત આ સમયે મિત્રો તમારા પ્રયાસોને બે ગણા કરી દો. પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી તમારા કર્મોમાં લાગી જાઓ, કારણ કે મિત્રો, આ જ સમય છે જ્યારે તમારા જીવનની આધારશિલા મજબૂત થશે અને ભવિષ્ય સોનેરી બનશે. મિત્રો, આ સમય છે આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો. સફળતા હવે તમારા કદમ ચૂમવા તૈયાર છે. હવે મિત્રો, જે આગળની જે અંત નંબરની જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, પણ મિત્રો, તે રાશિ વિશે જાણતા પહેલા જો મિત્રો તમે હજુ સુધી આ વિડીયોને એક લાઈક ના કર્યો હોય તો મિત્રો અત્યારે જ પ્યારી લાઈક કરી દો અને ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી મિત્રો તમને દરેક એવી દુર્લભ અને જ્ઞાનવર્ધક જાણકારી સમય પર મળતી રહે. તો ચાલો મિત્રો હવે વાત કરીએ તે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિના લોકો વિશે. તો મિત્રો, તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે કર્ક રાશિના લોકો માટે હવેનો સમય બેહદ શુભ અને સૌભાગ્યપૂર્ણ સિદ્ધ થવાનો છે. શનિદેવની વિશેષ કૃપા મિત્રો તમારી ઉપર બનેલી છે અને હવે મિત્રો તમારા જીવનમાં ખુશીઓની એવી લહેરી થવા જઈ રહી છે, જે તમારા દરેક પાસાઓને રોશન કરી દે છે. મિત્રો, તમે સામાજિક રીતે જે પરેશાની ભોગવી રહ્યા હતા તે હવે દૂર થશે. બહુ જલ્દી મિત્રો તમને કોઈ મોટી અને સુખદ ખબર મળવાની છે, જે મિત્રો તમારા જીવનની દિશા જ બદલી શકે છે. અત્યાર સુધી મિત્રો તમે જે પણ પરિશ્રમ કર્યો છે, જે ત્યાગ કર્યો છે, તેનું મીઠું ફળ મળવાનો સમય મિત્રો આવી ગયો છે. જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા તે હવે સરળતાથી પૂરા થશે. વેપારીઓ માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી. વેપારમાં નિરંતર પ્રગતિ થશે અને લાભના નવા અવસર વારંવાર દસ્તક આપશે. દરેક દિશામાંથી લાભ મળવાના યોગ છે. નોકરી કરતા લોકોને પદોન્નતિ અને આર્થિક લાભ સાથે કાર્યસ્થળ પર માન સન્માનની પણ પ્રાપ્તિ થશે. મિત્રો, તમારા કામની કદર થશે. વળી જે લોકો રોજગારની શોધમાં છે, બેરોજગાર છે, તેમને મિત્રો હવે તેમની મનગમતી નોકરી મળવાની સંભાવના પ્રબળ છે. જો મિત્રો તમારું કોઈ ધન ક્યાંય ફસાયેલું છે, કોઈ પૈસા લઈને જતું રહ્યું છે, તો તે પણ શીઘ્ર જ પાછા મળવાના સંકેત છે. વેપારમાં આવી રહેલી બાધાઓ સમાપ્ત થશે અને સફળતાનો માર્ગ પ્રશસ્ત થશે. મિત્રો, તમારો આત્મવિશ્વાસ પહેલા કરતાં ક્યાંક અધિક મજબૂત થશે.
જેનાથી મિત્રો તમે કઠિનમાં કઠિન પરિસ્થિતિઓને પણ સહજતાથી પાર કરી શકશો. અને મિત્રો જીવનમાં જે ઠહેરાવ મહેસૂસ કરી રહ્યા હતો તે હવે શનિદેવની કૃપાથી ગતિ પકડવાનો છે. મિત્રો આ સમય છે જ્યારે તમારા વિચારોને સન્માન મળશે અને તમારી વાતોને પ્રભાવ સમાજ પર ઊંડો પાડશે. કર્ક રાશિના લોકોએ માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવો અને ગરીબોને યથાશક્તિ દાન કરવું, જેનાથી શનિદેવની કૃપા કાયમ રહે. કર્ક રાશિના લોકો હવે તમારા જીવનમાં એક નવી ઉર્જા, નવી ઉમંગ અને નવેસરથી ખુશીઓની શરૂઆત થવા જઈ રહી છે. મિત્રો શનિદેવની કૃપા તમારા જીવનને નવી ઊંચાઈઓ સુધી લઈ જવા માટે તત્પર છે. મિત્રો આ સમય તમારા માટે પૂરી રીતે અનુકૂળ છે. તેને મિત્રો હાથમાંથી જવા ના દો. મિત્રો આજે 5 ભાગ્યશાળી રાશિના લોકો છે જેના પર શનિદેવની વિશેષ દ્રષ્ટિ બનેલી છે અને હવે એમના જીવનમાં ન માત્ર ધન અને સફળતા આવશે, પણ દરેક તરફથી પ્રસન્નતા અને સંતોષ પણ મળશે. મિત્રો આ તે પરિવર્તન હશે જે આ રાશિના લોકોને જીવનને જળવાથી ભરી દેશે. તો મિત્રો જો તમને આ અમારી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.